દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। સુરત લોકસભા બેઠક પર ઇન્ડિયા ગઠબંધનના કોંગ્રેસના ઉમેદવાર વેચાઈ ગયા હોવાના આક્ષેપ સાથે આપના નેતા અને પૂર્વ કોર્પોરેટર પોલીસ ફરિયાદ કરવા વરાછા પોલીસ મથકે પહોંચ્યા હતા। સુરત લોકસભા બેઠક પર ઇન્ડિયા ગઠબંધનના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના ફોર્મ રદ થયા બાદ તે વેચાઈ ગયા હોવાના આરોપો લાગી રહ્યા છે। ત્યારે પૂર્વ કોંગ્રેસી કોર્પોરેટર અને હાલ આપના નેતા દિનેશ કાછડિયા નિલેશ કુંભાણી વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવા વરાછા પોલીસ મથકે પહોંચ્યા હતા અને મતનો અધિકાર નિલેશ કુંભાણીએ છીનવી લીધો હોવાનો આક્ષેપ કર્યો હતો। સાંભળો શું કહે છે દિનેશ કાછડિયા। વરાછા પોલીસ સ્ટેશન હું મારી ફરિયાદ લખાવા આવ્યો છું એક મતદાર તરીકે કે ભાઈ સુરત લોકસભાના ઉમેદવાર વેચાઈ ગયા નિલેશભાઈ કુંભાણી, એમના ટેકેદારો પણ વેચાઈ ગયા, પરંતુ સુરતના મતદારો વેચાયા નથી। આજે અમારો મતનો અધિકાર નિલેશ કુંભાણી જેવા હલકટ લોકો કઈ રીતે છીનવી શકે એના વિરુદ્ધમાં હું અત્યારે ફરિયાદ લખાવા આવ્યો છું વરાછા પોલીસ સ્ટેશન। 19,68,000 જેટલા મતદારો છે સુરત લોકસભાના, એમનો મતાધિકાર એક નાલાયક માણસ કઈ રીતે છીનવી શકે અને એક વેચાયેલો માણસ, એક લોકશાહીનું ખૂન કરનાર માણસ કઈ રીતે અમારા મતનો અધિકાર છીનવી શકે એના વિરુદ્ધમાં અત્યારે હું હાલમાં ફરિયાદ લખાવા આવ્યો છું। ભારતીય જનતા પાર્ટી એક જ પાર્ટી આ દેશમાં એવી છે કે જેમની પાસે બોન્ડના પૈસા કરોડો રૂપિયા, જે 15,000-16,000 કરોડ રૂપિયા જેવી માતબર રકમ આવી છે, એમની પાસે અત્યારે રૂપિયા એટલા છે કે એમને રાત્રે ઊંઘ નથી આવતી। કયા ઉમેદવારને ખરીદી લઈએ, કયા ધારાસભ્યને ખરીદી લઈએ, કયા સંસદ સભ્યને ખરીદી લઈએ, કયા રાજ્યસભાના મેમ્બરને ખરીદી લઈએ, કારણ કે એમની પાસે પૈસા છે। અને વેચાવાવાળા લોકો એટલા હલકટ લોકો તૈયાર છે કે લોકશાહી જેવું આ ભારત દેશમાં અત્યારે કંઈ વહેતું હોય એવું લાગતું નથી। દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ।